મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું તીખી બ્રેડ. તો આ આપણે બ્રેડ લીધી છે. આ નાની બ્રેડ આવે ઈ આપણે લીધી છે. આ અને આ લીલા મરચા છે, આ ટમેટા છે, આપણે સુધારી લીધું. આ લસણ લીધું છે આપણે, આ આદુ લીધું છે આપણે થોડુંક, આ મીઠું છે, આ લીલા ધાણા છે, અને આ સોસ લીધો છે આપણે સર્વ કરવા માટે, અને આ હળદર છે, અને આ તેલ જોશે આપણે. તો આપણે હવે આ લસણ, આદુ અને મરચા ત્રણેય આપણે પીસી લેશું. તો આપણે આ મિક્સર જાર છે, એમાં આપણે આ લસણ નાખશું, આદુ નાખશું આપણે, અને આ લીલા મરચા નાખશું, અને આપણે થોડુંક પાણી નાખશું. અને હવે આપણે આ પીસી લેશું. તો હવે આપણે જોઈ લેશું. તો આપણે પીસાઈ ગયું છે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું. આ કડાઈ મૂકશું. તો આપણે આમાં તેલ નાખશું. તો આપણે જીરું નાખશું આમાં, અને આ ટમેટા નાખશું. મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે, અને હળદર નાખશું. આપણે આ ટમેટાને ઘડીક સડવા દઈશું. તો આપણે આ આદુ, મરચા ને લસણ પીસ્યું એ નાખશું આમાં. આ ગ્રેવી હવે આપણે સડવા દઈશું. તો આપણે આમાં ધાણા નાખી દઈશું લીલા. તો આ ગ્રેવી આપણી સડી ગઈ છે. તો હવે આપણે આ ગેસ બંધ કરશું, અને આમાં આપણે કાઢી લઈશું. તો આપણે બ્રેડ છે એની ઉપર આપણે આ લગાડશું. આની ઉપર આપણે આ બીજી બ્રેડ મૂકી દઈશું. તો આપણે આ બધી બ્રેડ ઉપર આપણે આ લગાડી દઈશું.
તો આપણે આ બ્રેડ બધી ભરી લીધી છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ લોઢી મૂકશું. હવે આ બ્રેડ આપણે બધી શેકી લઈશું. તો આપણે આમાં તેલ નાખશું થોડું અને આપણે આ બ્રેડ શેકી લઈશું આમાં તેલમાં. આપણે તેલ નાખશું થોડું. તો આપણે આને કાઢી લઈશું હવે. તો આ રીતે આપણે બધી શેકી લેશું બ્રેડ. તો આ બ્રેડ આપણી શેકાઈ ગઈ છે, કાઢી લેશું. તો હવે આપણે સર્વ કરશું. તો આ સોસ સર્વ કરશું અને આ બ્રેડ સર્વ કરશું. આ તીખી બ્રેડ ખાવામાં પણ બહુ સરસ લાગે છે, બહુ ટેસ્ટી લાગે, સરસ એમ. આ એક આપણે કાપીને જોઈશું. તો તૈયાર છે આપણી તીખી બ્રેડ. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી તીખી બ્રેડ.